પ્રાકૃતિક ખેતી અપનાવી છોટાઉદેપુરના ધડા ગામના સુરેશભાઈ રાઠવા વર્ષે અંદાજે 1.50 લાખ મેળવે છે। પાકમાં થતી જીવાત માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિશાસ્ત્ર ઉપયોગ કરતા સુરેશભાઈ રાઠવા પ્રકૃતિના ખોળે વસતા ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા છોટાઉદેપુરના ધડા ગામ ચારે બાજુ જંગલ અને ડુંગરોથી ઘેરાયેલું છે। અહીંના ધરતીપુત્રો ડુંગર પર બાપદાદાના સમયની પરંપરાગત અને જંગલમાં મળતા કંદની ખેતી કરે છે। આ ડુંગરોમાં તેમને પરંપરાગત પદ્ધતિ અને આધુનિક સાધનોથી ખેતી કરતા ધરતીપુત્રો જોવા મળશે। આવા જ એક ધરતીપુત્ર સાથેની મુલાકાતની વાત કરવી છે। છોટાઉદેપુર તાલુકાનું ધડા ગામના ધરતીપુત્ર સુરેશભાઈ રાઠવા સાથે ખેડૂત તાલીમ અને રવિ કૃષિ મહોત્સવ વખતે મુલાકાત થઈ હતી। પ્રાકૃતિક કૃષિના સ્ટોલ પર તેઓ પોતે પકવેલ અનાજનું વેચાણ કરવા લાવ્યા હતા। ધરતીપુત્ર સુરેશભાઈ સાથે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ બાપદાદાના સમયથી સાચવેલા બિયારણનો ઉપયોગ કરી હાલ ખેતી કરે છે। વર્ષોથી અમારા ઘર પૂરતું વાવવા માટે જૂના બિયારણ વાપરીએ છીએ। 3 વર્ષ પહેલાં અમો આત્મા પ્રોજેક્ટની તાલીમમાં ગયા હતા। ત્યાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવી હતી। સુરેશભાઈ આ વર્ષે લાલા અને સફેદ એમ 2 પ્રકારની ડાંગરનો પાક લીધો છે, જેમાં તેઓ પરંપરાગત બળદ ચલાવીને ડાંગરના પૂળામાંથી ડાંગર છૂટું પાડે છે। આ પાક સાથે તેમણે ખેતરની ક્યારી પર ગિલોડી, પાપડી, જંગલમાં કદનું પણ વાવેતર કર્યું છે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, બસ બજારમાં વેચાણ કરવાનું છે। અમે વર્ષોથી ગાય આધારિત દેશી ખેતી કરીએ છીએ। હાલ 4 એકરમાં ખેતી કરીએ છીએ, જેમાં અમને આ વર્ષે રૂપિયા 1.50 લાખના નફાનો અંદાજ છે। દેશી ગાયના નિભાવ ખર્ચ માટે મહિને રૂપિયા 900 એમ વર્ષે રૂપિયા 10,800ની સહાય મળે છે। મારું નામ રાઠવા સુરેશભાઈ ચમાડાભાઈ, ગામ ધડા ગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। અને હમો છેલ્લા 3 થી 4 વર્ષથી હમો પ્રાકૃતિક ખેતી કરજે છે। અને એમાં હમો ડાંગર, તુવર, મકાઈ, અડદ, દેશી ડાંગર તે હમો ખેતી કરજે છે। એમાં જીવામૃત, ધન જીવામૃત, નિમાસ્ત્રોનો એનો ઉપયોગ કરીને હમો ખેતી કરજે છે। પ્રાકૃતિક ખેતી હમો એની માહિતી અમને આત્મા પ્રોજેક્ટમાંથી મળી હતી, તો અમે તાલીમ લીધી, 15 દિવસ જેવી તાલીમ લીધી। પછી અમે ઘરે અમે ખાવા પૂરતી ખેતી કરી, પછી વધારી થોડી, પછી અમે એમાં આવક આવે એવું લાગ્યું અમને, તે અમે બધી ખેતી કરવા લાગ્યા। હાલ તો 4 એકર જેવી કરીએ છીએ અમે। આ વર્ષે અમને મિનિમમ 1.5 લાખનો અંદાજ છે। અમને હજુ ખેતરમાં જ જથ્થો પડ્યો છે, હજુ નિકાલ કરવાનો બાકી છે। આપણે ગુજરાત 18 ડાંગર છેલ્લા 3-4 વર્ષથી ખેતી કરજે એની ડાંગરની, તો આ વર્ષે ખેતી આને વધારે ઉત્પાદન આપ્યું છે। પહેલાં અમે બીજા અમૃતથી અને માવજાત કરી, પછી અમે પાછું ઉછેર છોડનો વિકાસ સારો થયો એટલે પછી રોપ્યા બાદ પછી એનો જીવામૃત, ધનજીવામૃત બધું એમાં અમે ટાઈમે ડેલી પાવતા હતા। એટલે એમાંથી અમને ઉત્પાદન સારું મળે છે, અને તેથી અમને ખેતીમાં 1 લાખથી 1.5 લાખનો આવક થાય છે। એ અમે પહેલાં બાપ દાદા કરતેલા નથી, દેશી બિયારણની ડાંગર લાલ ચોખા, એ અમારા બાપ દાદા પહેલેથી સાચવી રાખેલું। એ બિયારો હજુ બી આજ સુધી અમુક કરજે, એ બી અમુક પ્રાકૃતિક ખેતી જ કરજે। એ કાળી ડાંગરમાં ખાવાથી આપણને સ્વાદિષ્ટ મેં બધે સારું રહે ને। અમે બાપ દાદા અમારા 8 ડાંગર વધારે અમે આ ગુજરાત 18 ડાંગર ખરીને એ અમે છોટાઉદેપુરમાં વેચીએ છીએ હાલમાં। અને લાલ ડાંગર ખરીને અમુક ઘર ખાવા લીધે મેકી દે છે। સાથે સાથે અમે બીજી શાકભાજીમાં બી ટામેટા છે, મરચાં છે, એ પણ અમે કરજે છે ઘર। અત્યારે મેં છે ને મારે ઘર 6 થી 7 દેશી ગાય હોય, એમાંથી ગૌમૂત્ર અને ગૌશાનમાંથી અમે જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર એવું ઉપયોગ લઈ એનું બનાવીને અમે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ। એમાંથી અમને દેશી ગાયના અમને દર મહિને 900 રૂપિયા મળે છે। કુલ ટોટલ 10,800 આખા વર્ષના મળે છે અમને।